નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. પાટણ જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે સારી કામગીરી કરનાર 3 શાળાઓને સન્માનિત કરવામાં આવશે. આ શાળાઓને 4 માર્ચના રોજ જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં 1 લાખ રૂપિયાનો પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ કમિટીએ વર્ષ 2024-25 માટે 3 શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરી છે. પ્રથમ ક્રમે આદર્શ વિદ્યાલય પાટણ, બીજા ક્રમે નાલંદા માધ્યમિક શાળા રાધનપુર અને ત્રીજા ક્રમે શેઠ સીબી વિદ્યાલય બાલિસરાનો સમાવેશ થાય છે. છેલ્લા 3 વર્ષથી આ શાળાઓ ધોરણ 10માં 80%થી વધુ પરિણામ મેળવ્યું છે. આ ઉપરાંત શાળાઓએ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીએ આ શાળાઓની પસંદગી કરી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે શેઠ ગિરધરલાલ ચુનીલાલ હાઈસ્કૂલ ટ્રસ્ટ પિલવાઈ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્મૃતિમાં નવનિર્મિત શ્રી સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવન અને શ્રી અનિલચંદ્ર ગોકળદાસ શાહ વિદ્યાભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી તેમજ તેમના પરિવારનું ટ્રસ્ટ દ્વારા સાલ અને વિદ્યાભવનનું સ્મૃતિ ચિહ્ન આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ 1927 થી સંચાલિત આ શાળા વિશે વિગતો આપતા ટ્રસ્ટીશ્રીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર શિક્ષણ મેળવી અને સમાજના આદર્શ નાગરિક બને તે આ સંસ્થાની નેમ છે. તેમજ વર્ષ 2026માં સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રી અમિતભાઈ શાહના પુત્ર અને આઈસીસી અધ્યક્ષ જય શાહ સહિત પરિવારના સભ્યો, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર, જિલ્લા કલેક્ટર શ્રી એસ કે પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર હસરત જૈસ્મીન, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે કે જેગોડા, ટ્રસ્ટીશ્રીઓ, વિદ્યાર્થીઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણાના પાલજ ગામે જહુ માતાજીના નૂતન મંદિરમાં ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ભુવાજી સાહરભાઈ વરવાભાઈ દેસાઈ અને અંકિતભાઈ દેસાઈના હસ્તે વિધિવત રીતે પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. આ પ્રસંગે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સમગ્ર ઉત્તર ગુજરાત ઉપરાંત અમદાવાદ અને સુરતથી હજારો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. સાંજે પંચકુંડાત્મક શતચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સંતો, મહંતો, ભુવાજીઓ અને દાતાઓનું વિશેષ સન્માન કરાયું હતું. મહોત્સવમાં 3000 કુંવારી કન્યાઓને પંચાલ કિરીટકુમાર સોમાભાઈ સુરત અને દેસાઈ અંકિતભાઈ સાહરભાઈ તરફથી કાસાની થાળી, વાડકી, ગ્લાસ, ડીશ અને ચમચી આપવામાં આવ્યા હતા. ભુવાજી સાહરભાઈએ દરેક કન્યાને 200 રૂપિયાની રોકડ ભેટ આપી હતી. કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, માલધારી અગ્રણી કાનજીભાઈ દેસાઈ અને ફુલેશભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગરના મહાવીરનગરમાં ઉમિયા માતાજીના મંદિરનો 5મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. આ પ્રસંગે સવારથી મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંદિરેથી 101 જવારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં શિવ પરિવાર, રામ પરિવાર અને કૃષ્ણ ભગવાનની વેશભૂષામાં સજ્જ બાળકો બગીમાં બિરાજમાન થયા હતા. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ અને મહિલાઓ જોડાયા હતા. શોભાયાત્રા શાંતિપાર્ક સોસાયટી, ઉમિયા વિજય સોસાયટી 4 રસ્તા થઈને ગાયત્રી મંદિર રોડ પર આગળ વધી હતી. ત્યાંથી પૂર્ણિમા ડેરી, મહાવીરનગર 4 રસ્તા, પંચદેવ મંદિર અને રિલાયન્સ મોલ સુધી પહોંચી હતી. બેરણા રોડ પર થઈને મોદી ગ્રાઉન્ડ થઈ 4 કલાક બાદ શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી. પાટોત્સવની ઉજવણીમાં મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમાપન સાંજે શ્રીફળ હોમી સાથે હવન દ્વારા કરવામાં આવ્યું હતું.
ખેરવા ખાતે શ્રી પાટણવાડા સથવારા કડિયા કેળવણી પ્રગતિ મંડળના સંયોજનમાં સ્નેહ મિલન અને તેજસ્વી તાલાઓના ઇનામ વિતરણ કાર્યક્રમ 2025 યોજાયો. કાર્યક્રમની ભવ્ય શરૂઆત શ્રી વિશ્વકર્મા દાદાના જયઘોષ, પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને સ્વાગતથી કરવામાં આવી હતી. સભાના કાર્યકારી પ્રમુખ તરીકે ખેરવા ગામના શ્રી જશવંતભાઈ કડિયાની વરણી કરવામાં આવી હતી. સમાજના મહેમાનો તથા ટ્રસ્ટીઓનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું. સમાજના પ્રમુખ શ્રી જીતેન્દ્રકુમાર કડિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું. કાર્યકારી પ્રમુખશ્રીએ પણ ભૂતકાળના સુવર્ણકાળને યાદ કરી તાજો કર્યો હતો. ત્યારબાદ સમાજમાં છેલ્લા 30 થી વધુ વર્ષથી ખજાનચી તરીકે સેવા આપતા શ્રી રમેશભાઈ સથવારાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ખજાનચીએ પોતાના લાંબા કાર્યકાળને યાદ કર્યો. સમાજમાં મંત્રી શ્રી રામજીદાસ કાનજીભાઈએ સમાજમાં જાગૃતિ લાવવા માટે પોતાની આગવી છટાથી પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું, જેમાં સમાજના ભવિષ્ય માટે એકતાનું મહત્વ અને શિક્ષણનો પ્રભાવશાળી રોલ ખાસ ઉલ્લેખાયો. આગામી સમૂહ લગ્ન માટે સમાજને અત્યારથી જ તૈયારી કરવા આહ્વાન આપવામાં આવ્યું. આજ રોજ તારીખ 3/3/2025 ના રોજ શ્રી સાર્વજનિક વિદ્યા સંકુલના ભૂલકાઓ કપ બુલબુલ મહોત્સવ 2025માં ભાગ લેવા બિકાનેર જવા રવાના થયા. શાળાના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ ચૌધરી તેમજ મિલનભાઈ ચૌધરીએ સાર્વજનિક સંકુલ વતી નાના ભૂલકાઓને સ્કાઉટ સ્કાર્ફ પહેરાવી ગુલાબ અર્પણ કરી મોં મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે.